ચાલો ગઈકાલે આપણે ભણ્યા હતા 11મા ધોરણનું રિવિઝન કર્યું હતું ગઈકાલે. આજે આપણે આગળ વધીએ ચેપ્ટરમાં અને ગઈકાલે જેટલું ભણાવ્યું હતું એ બધું 11th રિલેટેડ જ હતું, બરાબર. હવે એ બધા સૂત્ર યાદ રાખો તો ધીમે ધીમે ચેપ્ટરમાં આગળ તમને મજા આવશે અને આવડતું જશે. જો પહેલો ટોપિક ચાલુ કરું છું. ચેપ્ટરનું નામ છે સાતત્ય અને વિકલન. એમાં વિકલન ટોપિક હું દર વખતે પહેલા કરાવું છું. સાતત્યમાંથી ક્યારેય બહુ પૂછતા નથી, એકાદ MCQ પૂછાય એક માર્કમાં તો કરશું, ચિંતા ન કરતા. પહેલા વિકલનનો ટોપિક આખો પૂરો કરીએ, કેમ કે 90% ચેપ્ટર વિકલન છે. ચાલો, વિકલન માટે સાંકળનો નિયમ, જો ગુણાકારનો નિયમ, ભાગાકારનો નિયમ, એ બધું જેમ આપણે ભણ્યા એમ હવે સાંકળનો નિયમ આપણે જોવો હોય, બરાબર. તો જો સાંકળના નિયમમાં શું હોય કે ભાઈ આ સાદું વિધેય છે sin x, તો sin x નો વિકલન તો તમને બધાને આવડે cos x. પણ જો sin ઉપર અહીંયા ક્યુબ હોય અથવા sin x ક્યુબ હોય તો પછી એનું વિકલન કેમ કરવું, બરાબર. સાદું sin x હોય તો બધાને આવડે cos x. માનો કે અહીંયા x ક્યુબ છે તો શું કરવાનું, એના માટે છે સાંકળનો નિયમ. ધ્યાનથી જુઓ, બે અથવા બે થી વધારે વિધેય તમને જોઈન્ટ કરીને આપ્યા હોય, ધારો કે f of gx છે, પછી આવી રીતે બી આપી શકું, અંદર અંદર ત્રણ વિધેય આપ્યા હોય. દાખલા તરીકે ઉદાહરણ આપું તો sin cos x ક્યુબ. તો જો આમાં બધું છૂટું છૂટું નથી, આ અલગ sin x cos x અને x ક્યુબ, આ વસ્તુ અલગ અને આ વસ્તુ અલગ. આ રીતે જ્યારે આપે તો ગુણાકારનો નિયમ કામ આવે. આ રીતે જ્યારે તમને દાખલામાં આપ્યું હોય ત્યારે સાંકળનો નિયમ કામ આવશે. સાંકળના નિયમમાં જરાય મૂંઝાવાની જરૂર નથી, એકદમ ઈઝી છે અને આવડી જાય એવું છે, સમજાઈ જેવું છે. ચલો, f અને આપણે અત્યારે નિયમમાં ખાલી બે જ વિધેય લેશું, f અને g. એમાં બારે f છે અને x ભેગું g છે. તો વિકલન કઈ રીતે કરવાનું, પેલા બારના વિધેયનું વિકલન કરવાનું, f ડેશ gx એમનેમ રહેશે અને gx નું વિકલન થશે g ડેશ x. દાખલા તરીકે ઉદાહરણથી સમજાવું, sin x ક્યુબ, તો આને sin નું વિકલન થશે cos, ત્યારે x ક્યુબ એમનેમ રહેશે. પછી x ક્યુબ નું વિકલન થશે 3x સ્ક્વેર, એટલે છેલ્લો જવાબ આવશે 3x સ્ક્વેર cos x ક્યુબ, બરાબર. તો આ થઈ ગયો સાંકળનો નિયમ. ફરીથી એકવાર રિપીટ કરી દો. બારે જે વિધેય હોય ને એનું વિકલન પહેલા, પછી અંદરનું વિધેય પહેલા એમનેમ રાખવાનું, પછી અંદરના વિધેયનું વિકલન. એમ અંદર જેટલા વિધેય હોય ને એટલી વાર વિકલન કરતું જવાનું અને ગુણાકારમાં લખતું જવાનું. જો ઉદાહરણ પહેલું, sin 2x બે રીતે ગણો. બે રીતે એટલે કઈ, શું કામ બે રીત કરાવું છું કે એક આપણે સાંકળના નિયમથી કરશું અને એક ગુણાકારના નિયમથી કરશું. બે જવાબ સરખા આવશે એટલે તમને ખ્યાલ આવે કે સાંકળનો નિયમ સાચો છે. જો sin 2x છે એમાં sin અને 2x એમ બે વિધેય કહેવાય. ખાલી sin x હોય તો એક જ વિધેય કહેવાય. sin 2x છે એમાં બે વિધેય કહેવાય. તો જો સાંકળનો નિયમ શું કહે છે, પહેલા sin નું વિકલન કરો એટલે cos 2x એમનેમ રાખવાનું, sin નું cos અને 2x એમનેમ રાખવાનું. પછી 2x નું પાછું વિકલન, 2x નું વિકલન કરો એટલે જેમાં અહીંયા આપણે g નું વિકલન કર્યું એમ 2x નું વિકલન કરો તો x નું વિકલન 1 થાય એટલે 2x નું વિકલન 2 થાય. તો જવાબ આવશે 2 cos 2x. આ સાંકળના નિયમથી. બીજી રીતમાં sin 2x ને ગુણાકારના નિયમ મુજબ દર્શાવો. પહેલા ગુણાકાર મુજબ sin 2x નું સૂત્ર શું છે, 2 sin x cos x. હવે એમાં બે પહેલા આગળ લઈ લ્યો
અચળ સંખ્યા બારે લઈ લેવાની. sin x cos x છે એમાં જો ગુણાકારનો નિયમ શું છે, sin એમને એમ પેલા આનું વિકલન cos નું વિકલન માઇનસ sin આમ લખાય. પેલા જો sin એમને એમ cos નું વિકલન વત્તા cos એમને એમ sin નું વિકલન, cos નું વિકલન માઇનસ sin અને sin નું વિકલન cos, એટલે cos square x minus sin square x, cos square x minus sin square x આ પેલા લખવા, પછી cos square x minus sin square x એટલે cos 2x. બે જવાબ કેવા આવ્યા? સરખા. એટલે સાંકળનો નિયમ સાચો છે એવી ખબર પડી ગઈ. ઉદાહરણ નંબર બીજું ઉદાહરણ બે રીતે જોઈએ. જો sin square x નું વિકલન કરવું હોય તો પેલા સાંકળના નિયમથી કરીએ. sin square x નું વિકલન બે રીતે કરીએ. જો એક સાંકળના નિયમથી અને એક ગુણાકારથી. બે જવાબ જો સરખા છે, sin 2x. હવે sin square x છે ને એને sin x ઉપર વર્ગ લખવાનો. સાંકળના નિયમથી જ્યારે વિકલન કરવું હોય તો sin square x એટલે sin x ઉપર વર્ગ. હવે એમાં બે વિધેય છે, એક sin x અને એક વર્ગ. એમાં બારે કયું વિધેય છે? વર્ગ વાળું વિધેય 12 કહેવાય. તો પેલા ઘાત આગળ આવે, એક ઘાત ઓછી થાય. શું? ઘાત આગળ આવશે અને એક ઘાત ઓછી થશે, એટલે બે માંથી એક જાય તો એક, અને પછી sin x નું વિકલન. ગુણાકારનો સાંકળના નિયમમાં શું હોય? 12 ના વિધેયનું વિકલન પહેલા કરવાનું, એટલે વર્ગનું વિકલન કરો, x² નું વિકલન શું થાય? 2x. એમ sin x નો વર્ગ છે એનું વિકલન થશે આના મુજબ 2 sin x. જો અહીં sin x લખું, અહીંયા શું લખવું પડે? એટલે sin x નો વર્ગ છે એનું વિકલન થશે 2 sin x એક ઘાત. sin x નું વિકલન પાછું કરશું, એનું વિકલન થશે cos x, એટલે 2 sin x cos x એટલે sin 2x. હવે જો ગુણાકારના નિયમથી કરીએ, sin square x ને બે વખત લખવાનું, sin x ગુણ્યા sin x. હવે એક sin x ફરીથી પેલા આ રીતે સમજીએ. પેલું sin x એમને બીજા sin x નું વિકલન cos x, બીજું sin x એમને પેલા sin x નું વિકલન cos x, એટલે sin x cos x બે વખત આવ્યા, એટલે 2 sin x cos x એટલે sin 2x. તો સાંકળના નિયમમાં શું જાણવા મળ્યું? બે વિધેય હોય કે ત્રણ વિધેય હોય, પેલાનું વિકલન અંદર એમનેમ રહેશે અને gx નું વિકલન g' એમ લખતું જવાનું. જો સાંકળના નિયમથી થોડાક એક્સ્ટ્રા સમ્સની પ્રેક્ટિસ કરીએ. સાંકળનો નિયમ છે ને એને રિલેટેડ કંઈ પરીક્ષામાં નહીં પૂછે, પણ આગળ ચેપ્ટર વધશે ને એમ સાંકળનો નિયમ તમને વચ્ચે કામ બહુ આવશે, એટલે ધ્યાન રાખજો, થોડી પ્રેક્ટિસ કરવી પડે. પહેલો દાખલો છે fx બરાબર sin root x. બરાબર, ખાલી sin x હોય તો cos x સીધું લખી નાખવાનું, પણ અહીંયા છે sin root x. ચલો વિકલન કરશું, d/dx. એકદમ કોન્સન્ટ્રેશન રાખવાનું. ચલો પેલા sin root x છે ને એનું cos root x બોલી દેવાનું. sin નું cos થાય ને, એમ sin root x નું શું થાય? cos root x, અને root x નું પાછું. હવે root x નું વિકલન ગઈકાલે મેં તમને કીધેલું છે 1/2 root x. root x નું વિકલન 1/2 root x. પેલા આમ લખવું હોય તો આ એક સ્ટેપ લખવાનું, એટલે છેલ્લો જવાબ આવશે cos root x ના છેદમાં 2 root x. root x ઉડાડી ન દેતા હો. બીજો દાખલો fx બરાબર sin cube x. એનું વિકલન કરીએ તો sin cube x ને સમજવાનું sin x નો ઘન. શું સમજવાનું? sin x નો ઘન. પેલા 3 ઘાત આગળ આવે, એક ઘાત ઓછી થાય, અને પછી sin x નું વિકલન.
તે પ્રેક્ટિસ કરીએ છીએ ને એટલે આ સ્ટેપ આપણે લખીએ છીએ. 3 આગળ આવે, 1 ઘાત ઓછી થાય એટલે 2 થઈ જાય અને sin x નું વિકલન. હવે sin x નું વિકલન લખવાની જરૂર ન હોય, સીધું વિકલન cos x જ મૂકી દેસાય. પણ હમણાં પ્રેક્ટિસ ચાલુ છે એટલે વાંધો નહીં. આનું થશે cos x. હવે આમાં તમારે sin square x છે અને 1 - cos square x ને એવું સાદું રૂપ આપી શકો. MCQ માં 1 માર્કમાં પૂછે તો આમાં સાદું રૂપ આપ્યું હોય એ મુજબ જવાબ આપવાનો. અત્યારે આ જવાબ રાખીએ છીએ. ત્રીજો દાખલો, fx બરાબર log sin x. હવે એનું વિકલન કરવું હોય તો તમને પહેલા log નું સૂત્ર આવડવું જોઈએ. log x નું વિકલન શું છે? કાલે જ શીખડાયું, 1/x. હવે તમારે યાદ રાખવાનું, log x નું વિકલન 1/x. તો log sin x નું વિકલન શું થાય? 1/sin x. અને sin x નું ફરીથી વિકલન, sin x નું વિકલન થશે cos, એટલે cos x upon sin x એટલે cot x. તો log sin x નું વિકલન થશે cot x. ચોથો દાખલો છે fx બરાબર sin x ઘન. હવે જો આમાં sin cube x છે, આમાં sin x ઉપર 3 ઘાત છે, બે અલગ, બરાબર? એટલે તમારે બે સરખા ન સમજવાના. હવે જો બે બાજુ વિકલન લેશું પહેલા. આમાં છે ને 3 પહેલા કહેવાય, આમાં 3 અંદર છે એટલે 3 નું વિકલન પછી કરશું. પહેલા sin નું વિકલન થાય cos x cube, પછી x cube નું પાછું વિકલન, આ cos x cube અને x cube નું વિકલન 3x square. ઘાત આગળ આવે, 1 ઘાત ઓછી થાય એટલે શું લખશું? છેલ્લો જવાબ 3x square cos x cube. બરાબર? ચાલો પાંચમો દાખલો, fx બરાબર tan, એના ભેગું અંદર sin અને એની ભેગું 2x plus 3. આમાં 3 વિધેય અંદર અંદર, જો f, g ને h એમ સમજી શકીએ. સૌથી પહેલા બારે કોણ છે? tan. tan sin 2x plus 3. હવે વિકલનની પ્રોસેસ સ્ટાર્ટ કરું છું. જો પહેલા tan નું, tan x નું, tan x હોય તો એનું વિકલન શું થાય? sec વર્ગ x. એટલે sec વર્ગ લખીને આખું એમને જો tan નું વિકલન sec વર્ગ, અંદર બધું એમને. હવે વિકલન અહીંયા આવી જશે. sin x નું વિકલન cos x. ચાલો જો આટલું હવે એમને એમ રહેશે. sin નું વિકલન cos અને 2x plus 3 એમને. અને હવે કોણ બાકી રહ્યું? ખાલી 2x plus 3. અંદર એક એક દરવાજો ખોલતું જવાનું અને અંદર સુધી જતું જવાનું. ખરેખર જો મોઢે થઈ જાય પછી તમને મોઢે કહી દો. આટલું બધું તો હું ખાલી પ્રેક્ટિસ જ કરાવું છું. હવે આ બધું એમને એમ રહેશે. cos 2x plus 3 એમને, પછી sec વર્ગ sin 2x plus 3 એમને. હવે જો x નું વિકલન ગઈકાલે કીધું તો 1 થાય, અચળનું વિકલન 0 થાય એટલે અહીંયા 2 વધશે. 2 ગુણ્યા 1 વત્તા 0. હવે અહીંયાથી 2 × 2 છે એ આગળ લખો, સારું લાગે. હવે જો આ ખાલી ખોટું આપણે લંબાયું છે, તમને હું ડાયરેક્ટ લખતા શીખડાવું, પણ આવું કઈ પૂછાશે નહીં.
ફરીથી કહું, 10 નું શું બોલવાનું? sec વર્ગ. sec વર્ગ ભેગું અંદર એમને એટલે 10 નું sec વર્ગ sin 2x + 3 એમને પછી sin નું cos 2x + 3 આટલાનું આવ્યું cos 2x + 3 અને 2x + 3 નું 2. બરાબર. હવે છઠ્ઠો દાખલો, fx બરાબર રૂટ sin x. વિકલન કરીએ. હવે જો પેલા રૂટ આવશે, રૂટ x નું વિકલન ગઈકાલે મેં સમજાવ્યું હતું 1/2 રૂટ x. તો અત્યારે x ની જગ્યાએ છે sin x એટલે તમારે બોલવાનું 1/2 રૂટ sin x અને sin x નું પાછું વિકલન, sin x નું વિકલન cos x અને નીચે બધું એમને. પછી પ્રેક્ટિસ થાય ને એટલે આમ જ બોલી દેવાનું. જો રૂટ નું 1/2 રૂટ એટલે છેદમાં 2 રૂટ sin x અને sin x નું વિકલન cos x એમ સીધું બોલી દેવાનું. માનો કે રૂટમાં 10x આપે તો છેદમાં 2 રૂટ 10x અને 10x નું વિકલન sec વર્ગ x. સૂત્ર બધા પરફેક્ટ યાદ હોવા જોઈએ. હવે સાતમો દાખલો, fx બરાબર sin log x. પેલા બે બાજુ વિકલન લેવાનું. ચાલો પેલા sin છે પછી અંદર log છે. આમાં પેલા log હતું અંદર sin હતું, બેયમાં ફેર. હાલો પેલા sin નું વિકલન cos, ત્યારે log x ને એમને એમ રાખવાનું. પછી log x નું વિકલન એટલે cos log x એમને એમ રહેશે. log x નું સૂત્ર બધાયને આવડવું જોઈએ 1/x વિકલન. હવે એક વાત કહું છું પણ કહેવાનું નથી આપણે. sin log x નું વિકલન શું થાય? sin નું વિકલન cos, પછી log x નું 1/x એટલે નીચે x લખી નાખવાનું. આપણે પ્રેક્ટિસ કરીએ છીએ એટલે હું તમને બધું લખાવું છું, પછી તો ડાયરેક્ટ આપણે લખશું. બરાબર. હવે આઠમો દાખલો, જો એમાં ધ્યાનથી જોજો, 3 વિધેય છે, એક ઘાતવાળું, એક cos ને એક 2x. એટલે પહેલા તમારે આમ લખવાનું. જુઓ જરાય ઉતાવળ નહીં કરવાની. એકવાર ફાવી જશે ને પછી તમને ભૂલાશે જ નહીં. આ ચેપ્ટર એવા છે. જો 4 cos અને 2x 3 વસ્તુ છે. પેલા 4 નું વિકલન કરશો એટલે શું થાય? 4 આગળ આવશે અને 3 ઘાત થઈ જાય. પછી cos નું માઇનસ sin. હવે હું આવું લપ નથી કરતો, સીધું જ cos નું માઇનસ sin. પછી 2x નું વિકલન 2. તો ફાઇનલ આન્સર આવશે 4 દુ 8 cos ક્યુબ 2x અને sin 2x. આ છેલ્લો જવાબ. ચલો નવમો દાખલો, fx બરાબર log sec x plus tan x. ફરીથી કહું, log પેલા છે, પેલા બે બાજુ વિકલન લખો સંકેત. હવે log x નું વિકલન 1/x થશે. બરાબર. તો આને x સમજી લ્યો મનમાં. એટલે પેલા log નું વિકલન કરો ત્યારે આ છેદમાં આવશે. જો આમાં x કેમ છેદમાં આવ્યું? 1/x. એટલે log નું વિકલન થશે 1/sec x plus tan x. આનું આ છેદમાં, આનું વિકલન હજી કરવું બાકી છે. આનું વિકલન કરવાનું બાકી રહેશે. હવે વિકલનની નિશાની અંદર અલગ અલગ લખી ટાઈમ નથી બગાડવો. આપણે બેયના સૂત્ર જ લખી નાખીએ. sec x નું વિકલન શું થાય? sec x tan x. અને tan x નું વિકલન sec વર્ગ x. ગઈકાલે જ લખાયું. આમ તો 11માં જ બધા સૂત્ર આવે. sec x કોમન નીકળશે
એટલે tan x પ્લસ sec x વધશે એ ઉડી જશે એટલે જવાબ આવશે sec x. એક અગત્યનું પરિણામ છે. જો સવારે મેં તમને ગઈકાલે log x નું વિકલન 1/x કીધું હતું ને, પણ અહીંયા માનાંક હોય ને તોય 1/x જ થાય એવું સાબિત કરીએ. જો x બરાબર નથી 0 તો બે શક્યતાઓ છે. પહેલી શક્યતા x greater than 0 અને બીજી શક્યતા x less than 0 થાય. હવે પહેલી શક્યતા લઉં છું. x greater than 0 છે. તો જો તમને 11મું ધોરણ તો વચ્ચે વચ્ચે આવશે જ. હવે x greater than 0 હોય તો માનાંક x નો જવાબ x થાય. અને log x નું તો સૂત્ર જ છે 1/x. પેલા વિકલ્પનો જવાબ 1/x આવી ગયો. હવે શક્યતા બીજી. જો બીજી શક્યતા છે x less than 0. હવે આમાં સાંકળના નિયમની જરૂર પડશે. જોજો યાદ કરો 11મું ધોરણ. x greater than 0 હોય તો માનાંકનો જવાબ x થાય. x less than 0 હોય તો માનાંક x નો જવાબ -x થાય. બરાબર. હવે log નું સૂત્ર log ભેગું જે લખ્યું હોય એ છેદમાં આવે. એટલે log ભેગું લખ્યું છે -x એટલે 1/-x અને -x નું વિકલન -1. માઇનસ એમને એમ રહે, x નું વિકલન 1 થાય. તો માઇનસ માઇનસ ઉડી જાય 1/x. આમ બંને વિકલ્પમાં જવાબ સરખા આવ્યા ને તો વ્યાપક રીતે લખી શકો ટૂંકમાં હવે યાદ રાખજો, અહીંયા માનાંક હોય કે ન હોય તમે 1/x લખી શકશો. હજી થોડાક એક્સ્ટ્રા સમ્સ કરીએ. સાંકળનો નિયમ આજ સમજીને જ રહ્યો છે. ચાલો જો 10મું e⁻10x. પેલા બે બાજુ વિકલનની નિશાની મૂકશું. તમે e⁻x નું સૂત્ર મેં તમને શું કીધું હતું ગઈકાલે? e⁻x નું વિકલન e⁻x જ થાય. પણ અહીંયા e⁻x નથી, e⁻10x છે. તો તમારે પેલા આના આ સૂત્ર મુજબ e⁻10x લખી નાખવાનું. પછી 10x નું પાછું વિકલન. 10x નું વિકલન થાય sec²x. સૂત્રની પ્રેક્ટિસ. સૂત્ર એવી રીતે યાદ હોવા જોઈએ કે ક્યારેય ભૂલાય જ નહીં આપણે. બરાબર. તો જ ફાયદો થશે આ ચેપ્ટરમાં. નહીં તો આમ ફટફટ કરતા માર્ક જશે. ચાલો 12મો દાખલો જોઈએ. 11મો fx બરાબર sin e⁻10x. એટલે મેં શું કર્યું, આની બાજુ સાઈન રાખી દીધું છે. તો જો હવે હું તમને સીધું જ સમજાવું. સાઈન નું વિકલન cos, અંદરનું પદ એમને, પછી e⁻10x નું e⁻10x, પછી ગુણાકાર 10x નું વિકલન sec²x. અંદર અંદર જાતું જ જવાનું. બરાબર. તો વ્યવસ્થિત લખો પેલા આ લખવાનું પછી આ sec²x e⁻10x. જો બધા એના વિકલન આવી ગયા. જો સાઈન નું વિકલન cos, અંદરનું પદ એમને, e⁻10x નું e⁻10x પોતે જ થાય અને 10x નું sec²x. ગુણાકારમાં બધું લખતું જવાનું.
હવે e રેસ ટુ રૂટ x એનું વિકલન કરવું હોય તો e આવે ને ત્યારે પહેલા તો એમને મૂકી જ દેવાનું જે હોય e રેસ ટુ રૂટ x અને રૂટ x નું વિકલન 1/2 રૂટ x એટલે છેલ્લો જવાબ આવશે e રેસ ટુ રૂટ x છેદમાં 2 રૂટ x. પ્રેક્ટિસ કરો એટલે ઓછી છે. 13મા દાખલામાં થોડુંક ધ્યાન રાખવાનું. આના જેવું છે પણ હવે અહીંયા sin x આવી ગયું. 3 વિધેય કહેવાય e વર્ગમૂળ અને sin. તો જોજો પેલા e નું વિકલન પોતે જ થાય, પછી રૂટ નું વિકલન થાય 1/2 રૂટ, અંદર હોય લખવાનું. sin x નું વિકલન cos x. તો ફાઇનલ જવાબ આવશે cos x ના છેદમાં 2 રૂટ sin x ગુણ્યા e રેસ ટુ sin x રૂટ sin x. સમજાણું? એટલે આપણે હવે લપ નથી કરતા આવી રીતે, સીધું જો પેલા e છે એટલે પોતે જ, પછી રૂટ નું વિકલન 1/2 રૂટ, પછી sin નું વિકલન cos અને છેલ્લે એને વ્યવસ્થિત લખવાનું. 14મો દાખલો થોડોક ધ્યાન રાખજો. રૂટ નું વિકલન તમને આવડશે, પછી ગુણાકાર છે એટલે ગુણાકારનો નિયમ લેવો પડશે. ચાલો રૂટ નું વિકલન હવે શું થાય 1/2 રૂટ, અંદર જે હોય એ એમને. હવે 11મું ધોરણ યાદ કરો, આ બે ગુણાકારમાં છે. x એમને sin નું વિકલન, sin એમને x નું વિકલન, sin નું વિકલન cos x, x નું વિકલન 1. તો ફાઇનલ આન્સર આવશે x cos x plus sin x upon 2 under root x sin x. સમજાઈ ગયું? ચાલો હવે 15મો અને અત્યારનો છેલ્લો દાખલો. fx બરાબર log sec x minus tan x. હમણાં થોડીક વાર પહેલા જે 9મો દાખલો હતો ને એમાં વચ્ચે પ્લસ હતું, પણ હવે થોડીક સ્પીડમાં કરીએ. જુઓ log એટલે log નું વિકલન 1/1 એટલે જે હોય ને એ છેદમાં લખવાનું. 1/ sec x minus tan x અને sec x minus tan x નું વિકલન હજી બાકી રહેશે. આ હમણાં એમને એમ રહેશે. sec x વિકલનની નિશાની બેયને અલગ આપીને સ્ટેપ નથી બગાડવું. sec x નું વિકલન sec x tan x અને tan x નું વિકલન sec વર્ગ x. હવે આમાંથી કોમન નીકળશે sec x એટલે વધશે tan x minus sec x. આમાંથી એક માઇનસ કોમન કાઢીએ તો sec x આગળ આવી જાય. અંશ અને છેદ ઉડાડવા માટે માઇનસ કોમન કાઢવું પડે. જવાબ આવશે માઇનસ sec x. હવે સાંભળો 5.2 માં આવા ઘણા બધા દાખલા છે. 5.2 ની પહેલા થોડાક ઉદાહરણો છે, એ તમને ટ્રાય કરવા આપું છું. કાલ આપણે ફરીથી એકવાર જોશું, પણ તમને ટ્રાય કરવાનું રહેશે.